તો જય માતાજી મિત્રો, કરી લીધો પાવડો ગભે ને આવી ગયા ખેતરમાં. આપણે વળી ગયું પોણી ને પડી છે ડોલ ખાતરની ભરેલી. બધા ઓરિયા નાખતા હશે ને અમી નાખા સલ્ફેટ આઈડમ, મગફળીનું ખાતર આઈડમ નાખા છે ને એકદમ જોરદાર. તો ફાઇનલી ગાઈસ આપણે પોણી વળી ગયું છે. એક ચારો પી ગયો, 9 વાગે આવ્યું છે લાઈટ. કાકાજી બોલાવો શેક નહીં છે ને? હા 5 વાગે લાઈટ જવાની છે. આ આઈડમ આળો ખૂબ હતો પણ જુઓ કરી દીધા ને તમારા ભાઈએ સોખા. આખો દાડો બાકા જીગી બોલાઈને જ ને દ્યા છે. આ તાપ એમ કહે છે કે તને પાણી વાળતા વાળતા કાળો બુટ કરી નાખીશ. પણ ફાઇનલી કહે છે આપણે કાળા સર. તો મિત્રો અત્યારે વાગ્યા છે 1:30 અને આપણે ત્યારનું 9 વાગ્યાથી ચાલુ હોય એટલે આટલું પાયું છે. ભાગી ગયો 1:30 અને જે આપણે જમવાનું બાકી છે એટલે હવે આ ચારો પાઈ અને જમવા જવું છે. બાકી તાપ તો બહુ ખતરનાક છે અત્યારે. હાલ થોડોક વાદળા જેવું છે એટલે આપણે મગફળી કાઢવાની છે. અને અત્યારે મોસમ બહુ સારો થયો છે. તો ગાઈઝ ફાઇનલી આપણે જમીન તો આવી ગયા પણ અહીંયા આવીને જોયું તાર તો જુઓ ખાતર બચી ગયું છે. બાકી તૂટીને રમણ તો થઈ ગયું છે. આપણે જુઓ તમે કેટલું પાણી તૂટી ગયું છે. અહીંયા પણ આવી ગયું છે, અહીંયાથી જોઈ શકો છો. તો ખાવા જાય એટલે આમ તો રમણ પાણી થઈ ગયું. જો આ નહોતું પાવાનું એ પી ગયું છે. આમાં ખાતર નથી નાખેલું અને હમણાં ખાતર નાખેલું હોય. ખાતર પલળતું બચી ગયું હોય. ખાલી એક ચારો આગળ હોત ને તો પલળી ગયો.